તમારા દીકરાઓના હાથમાં તલવારો અને ત્રિશુલ આપી રહ્યા છે, જે પોતાના દીકરા જય શાહને બીસીસીઆઈ ના ચેરમેન બનાવી રહ્યા છે અને તમારા હાથમાં ત્રિશુલ પકડાવી રહ્યા છે. આ લોકોને ઓળખો. આ એ લોકો છે જે પોતાના સાડુભાઈને બનાવીને મોટા મોટા ટેન્ડર અને કોન્ટ્રાક્ટ આપે, દીકરાને જમાઈને લંડન અને અમેરિકામાં સેટ કરે અને તમારા હાથમાં તલવાર અને ત્રિશુલ પકડાઈ ભાઈ ભાઈની વચ્ચે ઝેર ફેલાવી તમારો રસ્તો પાલનપુર કે અમદાવાદની સેન્ટ્રલ જેલ માટે ખુલ્લો કરી આપે. કોંગ્રેસ નેતા જિગ્નેશ મેવાણીને આપણે ભાજપના ભ્રષ્ટાચારો ઉઘાડા પાડતા જોયા છે તથા ભાજપ સામે મોંઘવારી, બેરોજગારી અને ભ્રષ્ટાચારોના સવાલોને પણ ઉઠાવતા જોયા. ત્યારે આ વખતે જિગ્નેશ મેવાણીએ અમિત શાહ અને તેમના દીકરા જય શાહની પોલો ખુલ્લી પાડી છે. તો જોઈએ કે જય શાહ અને અમિત શાહની પોલ ખુલ્લી પાડતા જિગ્નેશ મેવાણી શું કહી રહ્યા છે. તમારા દીકરાઓના હાથમાં તલવારો અને ત્રિશુલ આપી રહ્યા છે, જે પોતાના દીકરા જય શાહને બીસીસીઆઈ ના ચેરમેન બનાવી રહ્યા છે અને તમારા હાથમાં ત્રિશુલ પકડાવી રહ્યા છે. આ લોકોને ઓળખો. આ એ લોકો છે જે પોતાના સાડુભાઈને બનાવીને મોટા મોટા ટેન્ડર અને કોન્ટ્રાક્ટ આપે, દીકરાને જમાઈને લંડન અને અમેરિકામાં સેટ કરે અને તમારા હાથમાં તલવાર અને ત્રિશુલ પકડાઈ ભાઈ ભાઈની વચ્ચે ઝેર ફેલાવી તમારો રસ્તો પાલનપુર કે અમદાવાદની સેન્ટ્રલ જેલ માટે ખુલ્લો કરી આપે. આજે આપણી સમક્ષ વેજલપુરમાં છું તારે ખાસ યાદ કરું ગુજરાતની એક દીકરીને, બિલ્કિસ બાનો. ખબર છે ને નામ? એ મારા માટે બિલ્કિસ નથી, એ મારા માટે બિલ્કિસ પણ છે, બોબી પણ છે અને બબીતા પણ છે. એ મારા માટે એક ગુજરાતની દીકરી છે, એ મારા માટે ભારતની દીકરી છે. બિલ્કિસ બાનુ નામની આ દીકરીની ઉપર, મારી આ બબીતાની ઉપર ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા 11 નરાધમોએ બળાત્કાર કર્યો. એ દીકરી પ્રેગ્નન્ટ હતી, ગર્ભવતી, પેટથી હતી દીકરી, અને એની ઉપર 11 લોકોએ સામૂહિક બળાત્કાર કર્યો. એની આબરૂ લૂંટી અને પછી એની આંખોની સામે દિવાલ ઉપર પછાડી છૂંદીને એના 3 વર્ષની દીકરીની હત્યા કરી નાખી. એક પછી એક બીજા 6 લોકોના, એમ 7 લોકોના ખૂન કર્યા. અને પછી જ્યારે મેટર સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયામાં ગઈ ત્યારે સર્વોચ્ચ અદાલતે ચુકાદો આપ્યો કે આ તમામ નાલાયકોને, નરાધમોને છેલ્લો શ્વાસ ભરે ત્યાં સુધી આજીવન કારાવાસની સજા. પણ થોડાક દિવસ પહેલા, પહેલી લાઈનથી લઈને છેલ્લી લાઈન સુધી ઉભેલા બધા મિત્રો યાદ રાખજો વાત. થોડાક દિવસ પહેલા જે લોકો તમને ને મને તિરંગો લેવડાવવાનું કહેતા હતા કે તિરંગો લહેરાવો, એ જ મોદી સાહેબની આ ભાજપની ગુજરાત સરકારે 11 બળાત્કારીઓને જેલમાંથી છોડી મૂક્યા, એમનું સ્વાગત કર્યું, સન્માન કર્યું, ઢોલ વગાડ્યા, અબીલ ગુલાલ ઉડાડ્યા અને શું કર્યું? મીઠાઈ ખવડાવી અને એવું કીધું કે આ નરાધમોના, શું કીધું? આ બળાત્કારીઓના સંસ્કારો સારા હતા એટલા માટે છોડી મૂકીએ છીએ. એ ધિક્કાર છે ભારતીય જનતા પાર્ટીના લોકો, ધિક્કાર છે. દુનિયાના ચોકમાં, જગતના ચોકમાં ગુજરાતની અસ્મિતા અને ગૌરવને આનાથી વધારે ગુજરાતના ઇતિહાસમાં કોઈએ ખંડિત કરી નથી. હવે એક વાત કહું, વેજલપુરના ભારતીય જનતા પાર્ટીને મત આપનારા મિત્રો, તમે પણ મારા વેજલપુરના જ છો, તમે પણ આપણા ગુજરાતના, ભારતના જ ભાઈઓ છો. એ તમારી સ્વતંત્રતાનો વિષય છે કે તમારે ક્યાં મત આપવો. પણ એટલી વાત ચોક્કસ કહીશ, વેજલપુરના ભારતીય જનતા પાર્ટીને મત આપનારા તમામે તમામ મિત્રો, તમારી પોતાની દીકરી જ્યારે 20 વર્ષની થશે અને દીકરી સમજણી થશે ત્યારે તમને એક સવાલ પૂછશે કે પપ્પા
જ્યારે બિલ્કિસ બાનુના બળાત્કારીઓને જેલમાંથી છોડીને મીઠાઈ ખવડાવી અને એવું કીધું કે આમના સંસ્કાર સારા હતા એટલા માટે છોડીએ છીએ, ત્યારે પપ્પા આવા નાલાયકોને વોટ આપતા તમને શરમ ના આવી? આ વાત તમારી દીકરી તમને પૂછવાની છે. સાથીઓ, ગુજરાતની અંદર, દેશની અંદર બળાત્કારીઓને છોડી દેવામાં આવે, આવું કલ્ચર કઈ રીતે આપણે ચલાવી દઈએ? બેન દીકરીઓ, તમારે ને મારા ઘરમાં પણ છે. આ ભારતીય જનતા પાર્ટીના લોકોને આપણે સબક શીખવાડવો પડે, નહીતર ઇતિહાસ તમને ને મને માફ નહીં કરે. ઇતિહાસ સવાલ પૂછશે કે જ્યારે ગુજરાતમાં બળાત્કારીઓને જેલમાંથી છોડીને મીઠાઈ ખવડાવતા હતા ત્યારે તમે ચૂપ હતા, ઘરના એક ખૂણામાં લપાઈને બેઠા હતા કે રોડ પર સંઘર્ષ કરવા માટે મેદાનમાં ઉતર્યા હતા? આ સવાલ ઇતિહાસ તમને ને મને પૂછવાનો છે. તમારી આવનારી પેઢી આ સવાલ આપણને પૂછવાની છે. આજે ગુજરાતની અંદર જેમ જેમ ચૂંટણી એના ગણતરીના કલાકો બાકી રહેશે, કોમવાદી નિવેદનો શરૂ કરશે. તો અહેવાલ વિશે તમારું શું કહેવું છે તમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.